સાહેબ માતાજી મેલોડીની હાજરી થઈ છે ને એક નાનો પ્રસંગ ભાંગતી રાત છે પ્રભાતનો પોર છે એનો સમય છે ને એનો ભાણાનો સમય એવો થતો આવે છે. ભાઈ કાનાભાઈ ને મને તારીખ લખાવી લગભગ 2 મહિના થઈ ગયા. ભાઈ અવિનાશભાઈ નો ફોન આવ્યો, કાનાભાઈ નો ફોન આવ્યો. છેલ્લા 10 દિવસથી મારો મોબાઈલ બંધ છે પણ વોટ્સએપ ચાલુ છે સાહેબ. 100 થી 150 મેસેજ એવા આવ્યા છે. સંજયભાઈ વેલકમ સાવરકુંડલા. ઘણા બધાએ ઘણી બધી વેદનાઓ કાઢી. અમારી મેલોડી એ અમારું કામ કર્યું, ઓલી મેલોડી અમારું કામ કર્યું, આ આકાશી મેલોડી અમારું કામ કર્યું. પણ એમાંથી એક નાનો એવો પ્રસંગ, એક બેન અમે હાલમાં જ આવીને ગયા, એની એક વાત મને એની વાત કરી સંજયભાઈ આકાશી મેલોડી હું કરી દે ને એક નાનો એવો પ્રસંગ તમને કહું છું. સાહેબ આયા આજુબાજુના ગામમાં ભાઈ સાવરકુંડલામાં રહેતા હોય એ બેન ઘેરે કોઈ નાનો હોનો પ્રસંગ છે અને હોનાની બુટી બે કાનમાં હવા તોલાની બુટી પહેરેલી છે. ઘેરે કોઈ પ્રસંગ છે ને પ્રસંગમાં મહેમાનોની માલપા બુટી ઉઘડી ગઈ અને કાનમાંથી પડી ઘરે ને ઘેરે છે. ખૂબ ગોતી પ્રસંગ પતી ગયો પછી વાળવામાં બધે જોયું પણ સાહેબ ક્યાંય બુટી મળે નહીં, જમણું બુટી મળે નહીં સાહેબ ક્યાંય. બીજા દિવસે પ્રસંગ પૂરો થયો એટલે બેનને આખો દિવસ જમવાનું ન ભયું છે. મૂળ વાત એ હતી સાહેબ કે ઈ જે બુટી હતી પ્રસંગ પતાવીને વળતે દી બીજે ત્રીજે દી ગોલ્ડન લોન કરાવવાની હતી ને બેંકમાં મૂકીને એમાં લોન કરાવીને પૈસા લેવાના હતા. પણ એક બુટી પહેરી હતી ને એક કાનમાં રહીને એક પડી ગઈ છે. બીજા દિવસની હાલ થઈ. બેને આખો દિવસ ખાધું નથી સાહેબ. સાંજે રાત્રે નીંદર નથી આવતી. જ્યાં આંખ બંધ કરે કે આ બુટી દેખાય. કોઈને કઈ પણ એકતા નથી સાહેબ. પોતાની પથારીની મેલ પર રાતે હુતા ભગવતી જોગમાયા પોતાની કુળદેવનું સ્મરણ કરે છે. ભગવતી જોગમાયા માને કકળાટ કરે છે. માનતા હોય એટલે કરી નાખી છે. અધિક રાતનો મજર રાતના 12 વાગ્યા હશે સાહેબ. બેનને રોતા રોતા હુવાઈ ગયું સાહેબ. હવારમાં તમારા આ ગામની બજારની માલિપા બેનને કઈ કામ હશે ને બજારની માલિપા નીકળે એટલે કોઈ કીધું કે ભાઈ વાત માલી વાત થઈ એટલે કોઈ બેન બીજા હશે એમને વાત કરી આવી રીતે ઘટના બની છે. મારું હવા તોલાનું બુટિયું ખોવાઈ ગયું છે. જડતું નથી. આ 3જો દિવસ થઈ ગયો. બધું વીખી નાખ્યું. ક્યાંય છે નહીં સાહેબ. બીજી બેન હતી ને એ બેનને વાત કરી કે અહીંયા આપણા સીમાડામાં એક આકાશી મેલોડી બેઠી છે. એકવાર એની માનતા લઈ જવો. કદાચ જો માતાજીની ઈચ્છા હશે ને ભગવતી જોગમાયા મા ઉપર તમારો ભરોસો જાહે તો તમારું જમણું તમારું બુટિયું પાછું આવી જાય. સાહેબ બેન ઘરે વહી ગયા. ઘરે જઈ અને પોતે મનોમન માતાજી જોગમાયા માં મેલોડીને પ્રાર્થના કરી ગઈ. મેં ભગવતી જોગમાયા આકાશી મેલોડી ક્યાં બેઠી છે મને ખબર નથી પણ છો એટલાકમાં ક્યાં. પણ મારી કાલે હવારનો દી ઉગે ને પેલા ગમે ત્યાંથી મારું બુટિયું લાવીને આપજે નકર મારો ઘરવાળો છે ને બહુ વહમો છે. મેં હજી એને વાત નથી કરી. ભલે કોઈ લઈ ગયું હોય, ક્યાંય મુકાઈ ગયું હોય, ક્યાંય પડી ગયું હોય, મારી ક્યાંક ખુજાડી દે મને પાછું અપાવી દે હકનું હોય ને તો. મારી હું ગરીબ છું, મારથી કઈ બીજું તો નહીં થાય પણ આ ગામના પાદરમાંથી હાલીને આકાશી મેલોડી તું જ્યાં બેઠી છે ને ત્યાં સુધી ઉઘાડા પગે હાલીને તારા મંદિરે પગે લાગવા આવીશ સાહેબ. આવી મનોમન પ્રાર્થના કરી રાતે પથારીમાં પડ્યા ને એટલે ભગવતી જોગમાયા મેલોડીની ધજા એને દેખાય છે. ભગવતી જોગમાયા માના મંદિરે કોઈ દિવસ આવ્યા નથી.
માતાજી જોગમાયામાં મેલડીનું દ્રશ્ય દેખાય છે એટલે બેનને ભરોહો બેહી ગયો કાલ સવારનો દી ઉગે એ પહેલા મારું બુટિયું ગમે નથી મેલડી લઈ આવશે બાપ. વળી પાછો વિચાર આવે કાલ સવારનો હમણાં દી ઉગી જાય આ 3 દી માથેલી વી ગયા ચોથી રાત થઈ ગઈ હવે કોણ આવશે લઈને ક્યાંથી જડશે. સાહેબ અડધી રાતનો મધર છે ને એને આહુડા તેદી મારી આકાશી મેલડીના નામના આહુડા બેનની આંખની મારી પાછી શરૂ થયાક માડી જોજે ઓ એ મારો માવતર ભગવતી મેલડી દયા રાખજે. સાહેબ આકાશી મેલડીના નામનું બેનના આંખમાં આહુડું પડ્યું ને રાતે અડધી રાતની મધર ભાંગી છે. નીંદર સડી એટલે હુવાઈ ગયું રોતા રોતા સાહેબ. પણ હવારનો દીવ ઉગે ને મેલડી કે ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા લઈ ભામણા મરણ જીવન રાત. ભગવાન ભાસ્કર હમાનમાં થાય સાહેબ હવા કાજ જેવા ધરતીની માથે કેસરીઓળો ઝાટકે. કઈક માતાજીને વાત રાખવી છે સાહેબ, કઈક ઘટના એવું બનાવી છે. બેન હવારમાં જાગી અને પોતાના ઘરે સાફ સફાઈ કરે છે, બહાર જેમનું ફળિયું છે વાળે છે. એવામાં સાહેબ એક 7-8 વર્ષની નાની એવી દીકરી ફરોક પહેરેલું છે બજારમાંથી રમતી રમતી આવી બેનના ફાટકમાં ઊભી રહી અને જે એનું ઝૂમણું બુટિયું હતું ને સાહેબ એ બેન ભાળે નહીં ને એ બેનના વાહાની માલિપા ઘા કર્યું. વાહાની માલિપા ઘા કર્યું ને એટલે વાગ્યું એટલે એ બેને હડફ દઈને પાછું વળીને જોયું. એ બેન એવું કહેતા હતા કે નાની એવી દીકરી ફરોક પહેરેલું હતું, મારી એક જ વાર એની સામે નજર થઈ, મેં આમ જોયું મારા વાહામાં હું પડ્યું ને આમ જરાક એની સામે નજર કરીને હેઠે નજર કરી તો મારું બુટિયું મેં હાથમાં લીધું ને આમ ઊંચી નજર કરી તો સાહેબ ને કોઈ નહોતું. મારું બુટિયું તો મને મળી ગયું સાહેબ. ભલે કોઈ દીકરી હોય કોઈ બીજાની દીકરી હોય પણ એ બેન એવું કહે છે કે દીકરી મન મારી આકાશી મેલડી જેવી લાગી દીધી, મારી આકાશી મેલડી મને મળી ગઈ. સાહેબ આવી અનેક ઘટનાઓ અનેક વાતો ભગવતી જોગમાયા મેલડીને અહીં બોલે છે. જ્યારે જ્યારે ભીડ પડી છે ને સાહેબ, જ્યારે જ્યારે ભીડ પડી ને તો હવા વેતની નાગણી બનીને આમાં જ રમે છો ખાની જ આવી નથી રે ગાય. સાહેબ જ્યારે જ્યારે આ લોકો મૂંઝાણા છે ને મંડળ વાળા ત્યારે ત્યારે મેલડી જ પડખે આવીને ઊભી રહી છે. મૂંઝાવાનું નહીં, મેલડી બેઠી સુબા. સાહેબ જેથી આંખમાં આહુડા પડે ને તેથી આની પાસે પડાય, બીજા કોઈ પાસે ન પડાય છે. અને આની પાસે આહુડા પડ્યા હશે ને તો આને કલાક 2 કલાક 5 કલાક 6 કલાક મોડું આપશે પણ મોડું નહીં આપે સાહેબ. આ ભરોસો રાખજો મેલડી ઉપર. એટલા માટે કવિ કે એવા હમી વેળાએ મારી દિવસ લાગે દોયલા, આવી રાતની માથે પડી રાત. મનડું રે મુજાતા મારી અમે તારા મંદિરે દોડી આવતા, અમારી આકાશી મેલડી પૂતી હોય તો જા. રોતાયા છે તારા બા, હોય એક મોળા રે યા હુડે મેલડી કરતી મારા કા.
હોય એક મોળા રે હાદે આકાશ મેલડી કરતી મારા કામ રુદિયામાં રાખું કેમ ભૂલું તારું નામ